અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। વિગત એ છે કે હવે રાંધણ ગેસને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં આવતીકાલથી રાંધણ ગેસ નહીં મળે। જી હા, હોટલ ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે એમને રાંધણ ગેસ નહીં મળે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એજન્સીઓને આ જાણકારી આપવામાં આવી છે। રાંધણ ગેસ કોમર્શિયલ ઉપયોગમાં લેવાતા ધંધાર્થીઓને આ અસર છે। ઈરાન દ્વારા હોર્મુઝ રૂટને સીઝ કરાતા આયાત નિકાસ પર અસર થઈ રહી છે અને એટલા માટે જે કોમર્શિયલ ગેસની જે સપ્લાય છે એમાં અત્યારે જોરદાર એક વિક્ષેપ જોવા મળ્યો છે। એટલા માટે જ રાજકોટમાં હોટલ અને ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે એમને એક મોટું નુકસાન થઈ શકે છે। આ અંગે વાતચીત કરીશું। અમારી સાથે ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, ખૂબ જ આ મોટા સમાચાર છે કે સીધી રીતે એજન્સીઓ તરફથી આ સ્પષ્ટ મેસેજ આપવામાં આવી રહ્યું છે। શું કહેવામાં આવી રહ્યું છે લોકોને? ચોક્કસ જે એજન્સીઓ છે તેને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ છે તેમના દ્વારા આ ઈમેલ મારફત માહિતી આપવામાં આવી છે કે આવતીકાલથી જે ગેસના બાટલાઓ જે કોમર્શિયલ ઉપયોગની અંદર લેવામાં આવે છે તેના ઉપર આવતીકાલથી જે ઉત્પાદન અને જે વેચાણ છે તે બંધ કરી દેવામાં આવશે। એટલે સ્પષ્ટપણે આ ઈરાન અને સામે ઇઝરાયલ અને અમેરિકાની જે વોર છે તેની સીધી અસર છે। મહત્વની વાત છે કે કોમર્શિયલ ઉપયોગ માટે જ આ જે મેલ છે તેમાં જે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે જે ધંધાર્થીઓ માટે, જે ખાણીપીણીના ધંધાર્થીઓ, હોટલ સંચાલકો છે તેમના માટે જ આ જે પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। હવે વાત એ છે કે શા માટે છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ સમાચાર મારફતે પણ સામે આવી છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવામાં આવે છે કે જે લગભગ 30 થી 35 કિલોમીટર પહોળો જે દરિયાનો જે રસ્તો છે કે જ્યાંથી અરબી દેશો છે કે જે ગલ્ફ દેશો કહેવામાં આવે છે, મિડલ ઈસ્ટ કહેવામાં આવે છે, ત્યાંથી મોટા પ્રમાણમાં જે ક્રૂડ ઓઇલ અને ગેસ, જે એલએનજી અને એલપીજી જે ગેસ હોય છે તેની મોટા પ્રમાણમાં નિકાસ થતી હોય છે। આ રૂટ છે તેને ઈરાન છે તેમના દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યો છે અને ત્યાંથી અનેક કન્ટેનરો છે તે ફસાઈ ગયા છે, અનેક જે જહાજો છે તે ફસાઈ ગયા છે અને ત્યાંથી પસાર થવા માટે પણ મનાઈ કરી દેવામાં આવી છે। એના કારણે જે ચર્ચાઓ હતી કે વૈશ્વિક સ્તરે જે ક્રૂડના ભાવ છે તે વધશે ને સાથે સાથે એલએનજી એલપીજી જે ગેસ છે, જે રાંધણ ગેસ છે તેના ઉપર પણ માઠી અસર પડશે ને તેની અસર હવે શરૂ થઈ ચૂકી છે। જે રીતના એક વાત એવી પણ છે કે ચાઇના અને જે રશિયા છે તેને આ રૂટ ઉપરથી જહાજ નીકાળવા માટેની પરમિશન ઈરાન દ્વારા આપી દેવામાં આવી છે। એટલે ભારત માટે કદાચ આ સારા સમાચાર કહી શકાય, કેમ કે ભારત વર્ષોથી રશિયા પાસેથી જે ક્રૂડની જે આયાત છે તે કરતું આવ્યું છે ને એના લીધે ભારત માટે આ ખૂબ સારા સમાચાર કહી શકાય કે ભારતમાં એટલી બધી અસર પડવાની શક્યતાઓ ઓછી છે। પરંતુ હવે જ્યાં સમાચાર આવી રહ્યા છે કે રાંધણ ગેસનું જે વેચાણ છે તે આવતીકાલથી કોમર્શિયલ ઉપયોગ માટે બંધ કરી દેવામાં આવશે। જી બિલકુલ, આભાર ગૌતમ અમારી સાથે જોડાવા બદલ। એટલે કે જે એટલી પણ હોટલ રેસ્ટોરન્ટ છે ત્યાં આની અસર પડી શકે છે ને ઘણા બધા એવા આપણા દેશમાં જેવા રાજ્યો છે, બેંગલુરુ હોય, જયપુર, ત્યાં એની અસર એ જોવા મળી રહી છે। બેંગલુરુમાં તો હોટલ રેસ્ટોરન્ટ બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। અલગ અલગ જગ્યાએ એજન્સીઓ મેસેજ આપી રહી છે જેને પણ કોમર્શિયલ જે ગેસ મળી રહ્યું છે, રાંધણ ગેસ કોમર્શિયલ મળી રહ્યું છે એ થોડો સમય નહીં મળે તેવી અત્યારે વિગતો આપવામાં આવી છે।